હાલ સમગ્ર દેશમાં પેટ્રોલ ડીઝલની અછત હોવાની બુમરાળ ઉઠી છે। અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર તાળા વાગ્યા છે। તેવામાં ગુજરાતમાં પણ અનેક પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે। ગુજરાતમાં અનેક પેટ્રોલ પંપ ઉપર સવારથી લાંબી કતારો જોવા મળી છે। તેવામાં પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળતા હવે ખેડૂતોની મુશ્કેલી વધી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરવા, સાથે જ બિનજરૂરી વિદેશ યાત્રા ટાળવા અને ઘરેથી કામ કરવા અને ખેડૂતોને રાસાયણિક ખાતરોનો ઉપયોગ 50% સુધી ઘટાડવાની અપીલ કરી હતી। જો કે ત્યારબાદ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો પણ થયો। પેટ્રોલ રૂપિયા 3.14 પ્રતિ લીટર મોંઘું થયું અને 97.77 રૂપિયાએ પહોંચી ગયું, જ્યારે ડીઝલના 3.11 રૂપિયા પ્રતિ લીટર વધીને રૂપિયા 90.67 થઈ ગયું। તેવામાં હાલ ગુજરાતમાં અનેક જગ્યાએ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે, તો કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર ડીઝલનો જથ્થો ન હોવાના કારણે પેટ્રોલ પંપ પર તાળા પણ વાગ્યા છે। તેવામાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે, કારણ કે પૂરતા પ્રમાણમાં ડીઝલ ન મળવાના કારણે ખેતકામની પ્રવૃત્તિઓ અટકી પડી છે અને આ સ્થિતિ એવી છે કે ઉનાળામાં પાણીના કેરબાની જે પ્રકારે લાઈનો લાગે છે તે રીતે પેટ્રોલ પંપ પર ડીઝલ લેવા માટે કેરબા સાથે કલાકો સુધી ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે તેમને ડીઝલ મળી જશે અને તેઓ ખેતકામ માટે પોતાની વાડી ઉપર પરત ફરશે। તેમ છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં અત્યારે ડીઝલ નથી મળી રહ્યું અને ખેતકામ કરવા માટે ટ્રેક્ટર કે રોટાવેટર જેવા સાધનો ચલાવવા માટે જે ડીઝલની જરૂરિયાત છે તે અત્યારે પૂરતા પ્રમાણમાં નથી મળી રહી હોવાની પણ બુમરાણ ઉઠી છે। તેવામાં શું કહી રહ્યા છે ગીર ગઢડામાં ખેડૂત જે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા તેમને સાંભળીએ। હવે હાલમાં આપણે અહીંયા ઉના પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યો છે, ડીઝલ પુરાવા। તો ડીઝલ અત્યારે છે એની ટાંકીમાં છે નહીં, અને મારે જવાનું છે અહીંથી પાછું ઢોકળવા ગામે જવાનું છે। એવડા લોકો કેમ કહે છે કે ભાઈ અત્યારે ડીઝલ છે નહીં, હાજે ટુકડો આવે એમ છે, તો હવે આમાં ખેડૂતના કામ કરવા તો એ કઈ રીતે કામ કરવું? અને અત્યારે તમે જુઓ તો હવે આપણે આ ટાંકીમાં ડીઝલ હાવ છે નહીં, તો અહીંથી ધક્કો મારીને તો કાંઈ પુગાડાય નહીં ઘરે। હાલ પૂરતું ડીઝલ નથી ને પેટ્રોલ નથી, બધું ખૂટી ગયું। ખેડૂત બિચારા હેરાન થાય છે। અટાણે કોઈને ખેતરોમાં માલથાલ બધો પીડ્યો હોય, દાળિયા કરાવેલા અધૂરા કામ થતા નથી, અને ટાણે બધા શું છે ખેડૂત એટલા હેરાન છે। વરસાદી માહોલને લઈને માલથાલે ખેડૂતને ખેતરમાં પડેલો હોય તો ખેતરના કામે નથી થતા। આમને એમ રહ્યા તો ખેડૂત બિચારા હેરાન થાય અને બીજી પબ્લિકે હેરાન થાય। એટલે પૂરતી જથ્થો મળી રહે એવું કંઈક સરકાર પ્રયાસ કરે તો વધારે સારું એમ। ડીઝલનો જથ્થો ક્યારે આવશે એવું કઈ કીધું તમને? ડીઝલનો જથ્થો તો કહે છે હવે સાંજે આવશે એમ કહે છે। હવે કઈ અહીં કલાકથી અમે અહીંયા બેઠા છે તો હજી ડીઝલના કઈ ઠેકાણા છે નહીં। ગીર ગઢડામાં ડીઝલની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પેટ્રોલ પંપ પર વાહનોની કતાર જોવા મળી રહી છે, તો બીજી બાજુ ખેડૂતો સવારથી જ કેરબા લઈને ડીઝલ લેવા માટે લાઇનમાં ઊભા છે। તેવામાં તાલુકાઓના અનેક પંપ ઉપર ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનું પણ સામે આવ્યું છે અને કંપની દ્વારા ઓછો જથ્થો મળતો હોવાના કારણે આ સપ્લાય છે તે ખોરવાયો હોવાની પણ ચર્ચા છે। ચોમાસા પહેલાં ખેતીની પ્રાથમિક તૈયારીઓ માટે અત્યારે ખેડૂતો તૈયારી કરી રહ્યા છે અને ટ્રેક્ટર અને અન્ય મશીનરી ચલાવવા માટે ડીઝલ અનિવાર્ય છે, પરંતુ હાલ ડીઝલનો જથ્થો અનેક પેટ્રોલ પંપ પર ન હોવાના કારણે ખેત કાર્યો છે તે અટવાયા છે। તેવામાં હાલમાં જે પ્રકારે ડીઝલની અછત વર્તાઈ રહી છે તેને લઈને હવે તંત્ર દ્વારા કેવી તૈયારી કરવામાં આવે છે તે તો જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।